નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝરૂમ પાલિતાણા યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે। શું તમે ખેડૂત છો તો ખૂબ જ મહત્વના સમાચાર તમારા માટે છે। સરકારે લીધો છે નવો નિર્ણય। બજેટમાં સરસ મજાની જોગવાઈ કરી છે। ખેડૂતોને મળશે નેનો યુરિયા ડીએપી સાવ મફત। કેવી રીતે મળશે, કેવી રીતે ફોર્મ ભરવું, ક્યાં ખેડૂતને મળશે, સંપૂર્ણ વિગત હું આ વિડીયોમાં તમને દેવાનો છું। એ પહેલા આપણી ચેનલ ન્યૂઝરૂમ પાલિતાણા 1818 ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી લ્યો, જેથી કરીને એવી નવી માહિતી તમારા સુધી તરત જ પહોંચતી રહે। ખેડૂતો માટે ખુશ ખબર, સરકાર દ્વારા ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 ની જાહેરાત કરવામાં આવી છે। હવે ડીએપી, યુરિયા અને પોટાશ માટે એક પણ રૂપિયો ખર્ચવો પડશે નહીં। જાણો કોને મળશે લાભ અને અરજી કરવાની આસાન રીત। ખેતીમાં સતત વધતા ખર્ચને કારણે આજે ખેડૂત પરેશાન છે। મોંઘા ખાતર અને બિયારણને લીધે નફો ઓછો થઈ રહ્યો છે। આ સમસ્યાને દૂર કરવા માટે સરકાર ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 લઈને આવી છે, જે અંતર્ગત ખેડૂતોને ખેતી માટે જરૂરી મુખ્ય ખાતરો મફતમાં આપવામાં આવશે। ચાલો તે જાણી લઈએ ખેડૂતોને ક્યાં ખાતર સાવ મફત મળશે। આ યોજના અંતર્ગત ખેતી માટે સૌથી મહત્વના ગણાતા ખાતરોનો સમાવેશ કરવામાં આવ્યો છે। ડીએપી પાકના પાયાના પોષણ માટે જરૂરી છે। યુરિયા છોડના ઝડપી વિકાસ અને હરિયાળી માટે જરૂરી છે। પોટાશ એમઓપી પાકની ગુણવત્તા સુધારવા માટે એનપીકે સંતુલિત પોષણ આપતું ખાતર છે। ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 માટે કયા ખેડૂતને પાત્રતા અને કયા દસ્તાવેજોની જરૂર પડે છે જાણી લઈએ। જો તમે આ યોજનાનો લાભ લેવા માંગતા હોવ તો તમારી પાસે ખેતી લાયક જમીન હોવી અનિવાર્ય છે। જમીનના દસ્તાવેજ હાથબાર અને 8A તમારા નામે હોવા જોઈએ। આ ઉપરાંત આધાર કાર્ડ અને બેંક ખાતું લિંક હોવું જોઈએ, જેથી ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 નો લાભ સીધો મળી શકે। ખેડૂત મિત્રો, કેવી રીતે કરવી ઓનલાઈન અરજી તે પણ આપણે જાણી લઈએ। સરકારે પ્રક્રિયા એકદમ સરળ બનાવી છે। તમારે તમારા રાજ્યના કૃષિ વિભાગના પોર્ટલ પર જઈને નોંધણી કરાવવાની રહેશે। જો તમને ઓનલાઈન ફોર્મ ભરતા ન ફાવતું હોય તો નજીકના વિલેજ કોમ્પ્યુટર આંત્ર પિંચોર વીસીઈ અથવા સીએસસી સેન્ટર પર જઈને ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 માટે રજીસ્ટ્રેશન કરાવી શકો છો। ફોર્મની ચકાસણી થયા બાદ તમને ખાતરની કીટ મળવા પાત્ર થશે। ફ્રી ફર્ટિલાઇઝર સેમ 2026 એ ખેડૂતોની આર્થિક સ્થિતિ સુધારવા માટેનું એક મોટું કદમ છે। આનાથી ખેતીનો ખર્ચ ઘટશે અને ખેડૂત આત્મનિર્ભર બનશે। જો તમે હજુ સુધી અરજી નથી કરી તો વહેલી તકે જરૂરી ડોક્યુમેન્ટ્સ તૈયાર કરી લેવા જોઈએ। આ હતી ખેડૂતો માટે ખૂબ જ મહત્વની જાણકારી। તો ખાસ તમે યુરિયા નેનો માટે ફોર્મ ના ભર્યું હોય તો અત્યારે જ તમે અરજી કરી શકો છો, અને ખાસ ઓનલાઈન પણ અરજી કરી શકો છો અને ઓફલાઈન પણ અરજી કરી શકો છો। તો માહિતી તમને કેવી લાગી કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો। ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, લાઈક કરજો। હવે મળશું એક નવી માહિતી સાથે। ત્યાં સુધી બધાને જય જવાન, જય કિસાન, ભારત માતા કી જય।